અમે હાલ 4-5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, બરાબર છે. પછી અમે એક દિવસ ગયા હતા આત્માની મિટિંગમાં ડીસા. ત્યાં આગળ અમને જાણવા મળ્યું, ત્યાં આગળ સાહેબે અમને સમજાવ્યા અને આ કરવા લાયક છે અને આપણું ઘર પણ તંદુરસ્ત રહે, આપણું શરીર તંદુરસ્ત રહે. અને ઘર માટે અમે ઘઉં વાવીએ છીએ, બાજરી વાવીએ છીએ, સરસિયા વાવીએ છીએ, શાકભાજી વાવીએ છીએ. આ બધું ઘર માટે અમે વાવીએ છીએ. ત્યાં અમને જાણવા મળ્યું કે અને ગાય આધારિત ખેતી કરીએ છીએ. ગાયો પણ અમે રાખીએ છીએ, 8-10 ગાયો. એના માટે ગાયનું ઝરણ, ગાયનું છાશ, ગાયનું દૂધ, ગોળ આ બધું છાંટીએ છીએ. એનાથી ઉત્પાદન લઈએ છીએ. અમને સારામાં સારું ઉત્પાદન મળે છે. રાસાયણિક ખેતી કરતાં અમને ઉત્પાદન વધારે મળે છે. આમાં પ્રાકૃતિક ખેતીમાં પણ ખર્ચો પણ ઘટે છે એના કરતી. અન્ય ખેડૂતોને કહેવીએ કે ઘણું નહીં તો પણ મૂળ એક વીઘો તો કરીએ જ, આપણા ઘર માટે તો કરીએ જ, વધારે ન થાય તો. અને વધારે કરે તો બહુ સારું છે. જમીન આપણી સુધરે છે, દિવસે દિવસે બગડે છે એના કારણે કે કેમિકલ વધારે વપરાય છે.